પરેશભાઈ, આટલી બધી કહી શકાય કે સફર રહી છે સંઘર્ષની, અને એ જે રીતે આપે જ સ્વીકાર કરેલો છે એ રીતે કે વચમાં એક એવો પડાવ પણ આવ્યો કે વ્યસનના રવાડે પરેશભાઈ ચડી ગયા છે. શું એ સાચું છે? હા, એટલે એ તો સાચું જ. આમ તો વ્યસન અત્યારે જો આમાં એવું છે કૃપાલસિંહભાઈ, વ્યસન છે ને મોટા ભાગના ઘણા બધાને હોય, પણ અમુક છુપાવે અને અમુક કહી દે. જી. કહી દેવાવાળા લગભગ 0.1% અને છુપાવવાવાળા જાજા. જી. એટલે ખબર નથી પડતી. પણ અત્યારે મોસ્ટ ઓફ ને વ્યસનો કોઈ ને કોઈ હોય. ભલે બીડી પીતા હોય તો વ્યસન કહેવાય. જો કે અત્યારે બીડી માવો ને બધું સામાન્ય થઈ ગયું. તમે સમાજમાં બેઠા હોય, લગ્ન પ્રસંગમાં 5000 માણસની વચ્ચે તમે માવો ખાઈ શકો, એ સામાન્ય લોકોએ ગણ્યું. તમે દારૂ ન પી શકો. અને દારૂ પીતા હોય, આમ તો મેં એવાય સમાજમાં માણસો જોયા, મને ખબર છે કે આ માણસ દારૂ પીવે છે, છતાંય સમાજનો આગેવાન હોય ને સ્ટેજ ઉપરથી જે ભાષણો કરતા હોય, વ્યસનથી દૂર રહેવું. એટલે ત્યારે આપણને અંદરથી એવું લાગે કે માણસોના પણ કેટલા રંગ છે. માણસોના કેટલા રંગ છે. આ તો રંગ બદલતી દુનિયા છે. અને આ દુનિયામાં આપણે લાગે કે જો આવા જ આગેવાનો હોય તો આ સમાજનું શું થશે. પણ હું એવું માનું કે તમને જે કાંઈ હોય ને એ ખુલ્લા મને સ્વીકારવામાં કાંઈ ખોટું નથી. બરાબર. અને એ વ્યસનોમાં આમ તો બધા જ પ્રકારના વ્યસનો છે ને, મને ખબર બધી છે, કરી બધું લીધું. મેં પાન મસાલોય ખાઈ લીધા છે, સિગરેટે પી લીધી છે, પણ સિગરેટ છે એ આપણે આમ ચોરી છૂપી પીધી હોય. માવો છે જાહેરમાં પરિવારની સામે ખાઈ લીધા છે. પછી સિગરેટથી વિશેષ ગામડામાં વડીલો દેશી બીડી પીતા હોય, શિવાજી ને પેલું રાજકમલ વગેરે 30 નંબરની, એ બધી બીડીને આપણે ટ્રાય કરી લીધી છે. અને ત્યાંથી આગળ જોવા જઈએ તો અને 750 ml જે દારૂ, જેના ઉપર આપણે એમ કહીએ કે આના ઉપર ગુજરાતભરની અંદર પ્રતિબંધ છે, એક પ્રકારનું નાટક છે. એ પ્રતિબંધ તો ગુજરાતમાં પ્રતિબંધ છે, ઓલ ઓવર ગુજરાત સ્વીકારે, પણ ગુજરાતના દરેક સિટીમાં મળે એ પાછું બધાને સ્વીકારવાનું બધી જ જગ્યાએ મળે છે. અને એ મળતું ને હું ખુદ મળે છે એમ એટલા માટે કહું કે મેં ગુજરાતમાંથી જે બુટલેગરો વેચે ને એની પાસેથી લઈને આપણે પીધેલું છે. એટલે એ જાજા ટાઈમ મને એ દુર્ગુણ હતો અને એના કારણે ઘણું બધું ગુમાવ્યું આપણે. એને કારણે દુઃખી ઘણા થયા.